બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં 24 મીટરમાં આવતા વેપારીઓએ સ્વખર્ચે દબાણો હટાવ્યા। 6 સપ્ટેમ્બરના રોજ હાઈવે પરના 18 મીટર સુધીના દબાણોનો સફાયો બોલાયા બાદ તંત્ર દ્વારા 24 મીટરના જે દબાણો આવતા હતા તેમાં માત્ર પ્લેટફોર્મ તેમજ શેડ તોડીને સંતોષ માની અને મોટા દબાણ હટાવ્યા। 4 દિવસ સુધીમાં 24 મીટરમાં આવતા તમામ દબાણ કરતાઓને સ્વેચ્છાએ તોડી પાડવા નોટિસો આપવામાં આવી હતી। તેના અનુસંધાને શહેરમાં આજે કેટલાક વેપારીઓ દ્વારા સ્વખર્ચે જાતે જ પોતાના દબાણ તોડી પાડ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા સમય પૂરો થઈ ગયો છતાં હજી સુધી પણ 24 મીટરના દબાણો હટ્યા નથી। તેમના પર કોઈ જ કાર્યવાહી ના થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બેરોજગાર થઈ ગયેલા વેપારીઓએ તંત્ર પર આક્ષેપો લગાવ્યા હતા કે અમોને જે વહીવટી તંત્ર તરફથી નોટિસો આપવામાં આવી હતી તેનું માન રાખી અમે અમારા દબાણો જાતે જ તોડી પાડ્યા છે, તો તમે હવે જે દબાણો હટ્યા નથી તેના પર કાયદેસરની કાર્યવાહી કરો, નહીંતર અમે ભૂખ હડતાલ પર ઉતરીશું તેવું જણાવ્યું હતું। અને અગાઉ પણ તંત્ર પર વાલાના અનેકવાર આક્ષેપ થઈ ગયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે। માતાજી, મારું નામ ઠક્કર બકુલભાઈ મુરજીભાઈ, રહેઠાણ ભાભર, ધંધો વેપાર આશાપુરા સ્ટીલ ટ્રેડર્સ, રાધનપુર રોડ, બનાસકાંઠા બેંકની બાજુમાં। સવિનય જણાવવાનું કે સરકારશ્રીના આદેશ મુજબ મને અંતિમ નોટિસ શ્રી મામલતદાર સાહેબ તથા ભાભર નગરપાલિકાના આદેશ મુજબ તારીખ 6/9/2024ના દિવસે 4 દિવસની અંતિમ નોટિસ આપેલી। જાતે દબાણ દૂર કરવું દકર અમે કે પારી નાખશું તે બદલ મેં મારી દબાણ સર્વ ઈચ્છાએ ને સરકારશ્રીના આદેશ મુજબ દૂર કરેલ છે ને હવે આજુબાજુવાળા ભાજપના જે મેન આગેવાનો છે ને એમના હિસાબે આજુબાજુનું દબાણ થતું નથી અને મારી દુકાનની સામે ત્રાસિક વ્યક્તિ હોન્ડા ગાડી અને બીજા મૂકે છે ને મને ધમકી આપે છે કે ક્યાં તારા બાપનું છે, તો શું હું ગામ મૂકીને નાસી જઉં ભાજપના ત્રાસથી અને નગરપાલિકાના ત્રાસથી? હવે એ એમની રીતે જ દૂર કરાવે દકર હું આત્મહત્યા કે પેટ્રોલ છાંટીને આંદોલન ઉપર જાહેર ઉપવાસ ઉપર ઉતરવાનો છું। એમાં મને સાથ સહયોગ ભાભરની જનતાએ આપવા વિનંતી। જય માતાજી। 6 તારીખે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના આદેશથી દબાણ આવ્યું। એની પછી 4 દિવસની જે 24માં આવતા હતા એમને એક એવી નોટિસ આપી કે ભાઈ તમે 4 દિવસની અંદર તમારા 24માં પાકા બાંધકામ આવે તોડી નાખજો। આ ભાઈ આપણે ઠક્કર છે, એમની દુકાન છે, એમના ખર્ચેથી તોડવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આ બનાસ બેંક આવે છે, એમના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મેન આગેવાન છે, એમના અધ્યક્ષસ્થાને આ બનાસ બેંક ચાલે છે, એ પણ તોડવામાં નથી આવી। અને મારે પ્રાંત સાહેબને એટલી અપીલ કરવી છે કે તમે આ ભાઈએ એના ખર્ચેથી તોડ્યું હોય તો તમે આ બનાસ બેંક આવે કે 24માં ગમે તે આવે, રજનીભાઈની જે દેરાસરવાળી દેરી વંડી આવે કે ગમે તે 24માં બાંધકામ આવતા હોય, એ ભારતીય જનતા પાર્ટીના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના દબાણના કારણે અને 18 મીટરમાં જે મધ્યમ વર્ગના જે હોટલ અને ગલ્લાવાળા આવતા હતા એ પણ અત્યારે હટી ગયા છે, કારણ કે એમના માટે જુલમ કરવામાં આવે છે। રોજ પોલીસ આવે, રોજ મામલતદાર સાહેબ આવે। તમારામાં તાકાત હોય તો બનાસ બેંક અને બનાસ બેંકની જે જગ્યા છે, ડેરી છે, ગમે તે તમે કોઈ બી હિસાબે અમને ન્યાય આપો। 24નું તમે દબાણ તોડો એવી પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને મારી નમ્ર અપીલ છે। તમે 24માં નહીં તોડો તો અમે ભૂખ હડતાલમાં આવવાના છે અને અમે હાઈકોર્ટ પણ જવાના છે। અમે અમારી રીતે અમારે ન્યાય જોવે। અમે 18ના જે દબાણવાળા લારી ગલ્લાવાળા અમે હટી ગયા છે। ચમ હટી ગયા છે કે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના કારણે અમે એમનું મૌન રાખ્યું છે। અને અમુક તો એવી જગ્યા છે કે 24નો જે શેરો છે એમને એમની ભારતીય જનતા પાર્ટીના આદેશથી એમની શેરો ભૂંકી નાખ્યો છે। હવે એ 24નો શેરો લાલ શેરો હોય એ અત્યારે તમે અમે ગલ્લાવાળા હોટલવાળા કોઈ ભૂંસી કાઢો તો એમને પોલીસ કેસ આવો તો હોય। રજનીભાઈ અને ગમે તેવા આવા માણસો હોય શેરો ભૂંકી જાવે અને મામલતદાર અને પ્રાંત સાહેબને મારી અપીલ છે કે એમને પોલીસ કેસ આવો તો હોય, એમને કસ્ટડી થવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એટલે એ કસ્ટડી નથી કરતા। હોટલ ગલ્લાવાળા હોત એમને જેલમાં હવાલે કરજો। એટલે મારી પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને અપીલ છે કે તમે અમને સાચો ન્યાય આપો। 24નું તોડો, બનાસ બેંક હોય કે ગમે તે સંસ્થા હોય, તમે